મહાપુરુષો આ જગતની અંદર જેણે જેણે કમાઈ કરી અને જગતને રાહ આપી ગયા, જગતને એની મદદથી પ્રેરણા લેવા માટે રાહ મળે. કોઈ વેદ લખ્યા, કોઈ વાણી લખી, પણ જે જિજ્ઞાસુ જીવ છે એને જાગૃત કરવા માટે મહાપુરુષે જાત જાતના પોતાના અનુભવો વ્યક્ત કર્યા છે. પોતાના અનુભવો અનેક રીતે વ્યક્ત કર્યા છે. અને જે જિજ્ઞાસુ જીવ આત્માઓ છે એ બાબાએ કીધું ને એમ આ જો દ્રષ્ટિ પડી જાય તો કામ થઈ જાય એવું છે. જિજ્ઞાસુ જીવો માટે જ વાત કરી છે, ચાપખા માર્યા છે કે એક સંતે એવું કીધું કે નર હે પશુ સમાન ભજન બિન નર હે પશુ સમાન. જૈસો ફિરત હે ઢોર ભરાયો, ખાતો ફિરત હે માલ ભરાયો, મૂર્ખ મૂઢ મસ્તાન ભજન બિન નર હે પશુ સમાન. ભજન વગર જો માણસ પોતાનું જીવન જીવે છે તો એને ભજન વગરનું જીવન એનું વ્યર્થ છે, આટો અફળ છે. આ જગતમાં શું કરવા આવ્યો તો દેવોને દુર્લભ એવો માણસનો અવતાર મળ્યો છે. દેવોએ પણ માણસના અવતારની આશા કરે છે ભજન કરવા માટે. આપણને મળ્યો છે તો આપણે એની કિંમત સમજવાની કે ભાઈ આપણને સહેજે સહેજે મળ્યો છે. અને પાછા આપણા પુણ્ય છે કે સહેજે સહેજે આપણને સંતો મળ્યા, સહેજે સહેજે સદગુરુ મળ્યા, સહેજે સહેજે વાત સમજાઈ. એટલે આ સંતે એવું કીધું કે જો ભજન નથી કરતો તો માણસ પશુ એટલે ઢોર જેવો છે. આ ઢોર જેવો કહેવાનું કારણ શું? આટલી હદે પણ એમને કઈ ખમજીને વાત કરી છે ને, તો મહાપુરુષોની વાણી છે. એ વાણી ખોટી હોય નહીં, પણ મહાપુરુષો જે કહે છે કે નર હે પશુ સમાન, પશુ એટલે ઢોર જેવો. કે ઢોર જેવો એટલા માટે કીધો કે આહાર, નિંદ્રા, ભય અને મૈથુન આ દરેક જીવ કરે છે. જીવ સૃષ્ટિનો ક્રમ છે. દરેક જીવ આહાર, નિંદ્રા, ભય અને મૈથુન આ બીજા જીવમાંથી આથી વિશેષ ભગત ભક્તિ થતી નથી. બીજા જીવાત્માઓ બીજે સૃષ્ટિ જીવ સૃષ્ટિની અંદર પ્રભુ ભજન થતું જ નથી. અને માણસનો અવતાર એક જ એવો છે કે જ્યાં પ્રભુ ભજન થઈ શકે છે. એટલા માટે જ માણસનો અવતાર મળ્યો, પ્રભુ ભજન કરવા માટે જ. માણસનો અવતાર પ્રભુ ભજન કરતા મારી તારી પૂજામાં જીવન કાઢી નાખવા માટે નથી મળ્યો. મનુષ્ય જન્મ મુક્તિનું દ્વાર કીધું છે, મુક્તિનું દ્વાર કીધું છે. એટલે આ મનુષ્ય જન્મથી જ મુક્તિ થાય. પણ અહીંયા આગળ મોટી ટકોર શું કરી છે આ મહાપુરુષે કે ભજન વિના નર હે પશુ સમાન. તો ભજન શું છે? જેનાથી આપણો ઉદ્ધાર થાય છે એ આપણને સંતોએ આપણને આપ્યું છે. ભજન શું છે? મહાપુરુષો ક્યાંય છાંદો રાખ્યો નથી. ઘણા માણસો એવી વાતો કરે કે ભાઈ તમને ના ખબર પડે, આ તો ગુરુકમ ભેદમાં વાત છે, પણ એને ના ખબર પડતી હોય. મહાપુરુષે ક્યાંય છાંદો નથી રાખ્યો. સવારામ બાપાએ કીધું કે શ્વાસે શ્વાસ સમરણ કરે, નહીં પુણ્ય કે પાપ, પૂર્ણાનંદ પ્રગટ ભયો વિના મંત્ર કો જાપ. આમાં ક્યાંય છાંદો રાખ્યો? કો બોલો બાપા, ક્યાંય છાંદો રાખ્યો છે? મહાપુરુષે ખુલ્લી વાત કરી છે. પણ નર જો કરણી કરે તો નરસે નારાયણ હોય જાય. મનુષ્ય જો કરણી કરે તો નરમાંથી ઈયળની ભમરી બને તો માણસને કેટલી વાર? આમાં કઈ છેટું પડે એવું નથી. પણ મગજમાં આપણને ગુરુપદ જે પદ આપણને સત્પુરે ઓળખાયું એ પદ આપણને મગજમાં બેસી જવું જોઈએ. ગુરુપદ આપણને ખબર નહોતી, આપણને પદ આપ્યું, આપણને અધિકારી બનાવી દીધા. અધિકારી નહોતા તોય આપણને અધિકારી બનાવી દીધા. ગુરુપદ મળ્યું છે. ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂજાય. ખુલ્લી વાતો કરી છે કે જે પદ પૂજતા જો 14 લોક પૂજાતા હોય તો પછી હવે મારા લાલા હુવરાવાનો છે, લાલા નવરાવાનો છે, છોકરી ખખડાવવાનો, આ બધું કર્મકાંડ ક્યાંથી લીધું? કર્મના જીવા ધર્મના મર્મને ના સમજી શકે, શુદ્ધ સમજ્યા વિના શાંતિ ના આવે. સદગુરુ કરી લો તો છતાં દુઃખનો અંત આવે. એટલે માણસો ભજન વિન ન રહે પશુ સમાન. ભજન માટે થઈ અને સદગુરુ સંતના ચરણે જવું જોઈએ. આ સંતને ભજન જાણવું જોઈએ. ભજન વગરનો માણસ ભૂત છે એવું કીધું. એટલે ભજન કરવું એક મનુષ્ય જન્મનું કર્તવ્ય છે. અને જો આ ફળ ચૂક્યા તો ફરી લેઠો રહેશે નહીં. કારણ કે આ તો નિશાન છે, નામ નિશાન છે. એ નિશાન ઉપર નાવ ચાલશે તો ઠેકાણે પહોંચશે, નહીતર નહીં પહોંચે. એટલે મહાપુરુષોએ ત્યાં સુધી કીધું છે કે સમજણ વગરની કરે સાધના દ્વાર ના પામે મોક્ષ નું તો ક્યાં તે ન થડાય.
જગતની અંદર અનેક સંપ્રદાયો અનેક રીતે પોતે ભજન કરે છે, પણ સમજણ વગરનું સાધન, જે સાધન જે કરવું જોઈએ, જવું છે આમ અને હાલે છે આ ધમણા, જવું છે અંદર, ગોતવાનું છે અંદર અને ગોતે છે બહાર, ત્યાંથી મેળ પડવાનો છે. દ્વારકા ને રામેશ્વર ને બદ્રી કેદાર ને ગોતવા જાય ત્યાંથી મેળ પડવાનો છે, ના મેળ પડે. એટલે સમજણ વગરની સાધના ભલે ડણકે દિન ને રાત, દ્વાર ના પામે મોક્ષ નું, એ તો 14 ભુવનમાં થાય. સમજણ વગરનું સાધન નકામું, સમજણથી જ સાધન, સમજણ વગરનું સાધન નકામું, સમજણ વગર વાળું જ સાધન તો આપણું શ્રેય થાય. અને મહાપુરુષે આપણને જે સાધન આપ્યું છે, ગુરુ પદ ઓળખાયું છે, મહાપદ ઓળખાયું છે, આ મહાપદ સમજાય તો આપણો મનુષ્ય જન્મ લેખે લાગે. બાકી કોઈ પણ સમાજમાં જે જન્મ હોય એ સમાજ હારે વિચાર તો કરો કે જે સમાજમાં આપણો જન્મ થયો છે એ સમાજ હારે કેટલા દિવસ નિસ્બત છે. આપણે જે સમાજમાં જન્મ્યા છીએ એ સમાજ હારે કેટલા દિવસ, પછી અલ્પ જીવન છે આપણું, લાખો કરોડો વર્ષનો કાળ છે, આપણું આયુષ્ય અલ્પ છે. આપણે સમાજમાં ઓલું કરીએ કલભા બાપુ આ છે ને દરબાર નથી રહેવાના, દરબાર બેઠો છે અંદર, એની ઓળખાણ કરવાની વાત કરીએ છીએ. તો અનુભવી આમાં જો એક વસ્તુ કેવી છે કે તાએ તા મળે, તાએ તા મળે. લોખંડના બે ઠેબા હોય, એને જો હાંધો કરવો હોય ને તો એક ઠેબુ ઠંડુ હોય અને એક ગરમ હોય તો હાંધો થાય. સાચું કહેજો બાપા, ઠેબુ બે ઠેબા ગરમ થાય તો જ હાંધો બેહે. આ હાંધો ક્યારે બેહે? એમ સાંભળનાર પોતાના અનુભવ, આજે પોતે વ્યક્ત કરનાર પોતાના અનુભવની વાતો કરતા હોય અને સાંભળનાર જયારે આની અંદર લક્ષ્ય હોય તો આ વાત મગજમાં ઉતરે. આમાં જરાય છેટું નથી, પારકી પૂંજીનો વેપાર નથી. આપણે પોતાના દરેકના ઘટમાં બેઠો એની ઓળખવાની વાત કરી છે મહાપુરુષે, અને જગ જાહેર વાત છે. આદિ અનાદિથી મહાપુરુષો વાતો કરતા છે કે ગુરુ બિન ગમ નહીં પડે, ગુરુ વગર ગમ પડે એવી નથી. ગુરુ સિવાય ગુરુ ગોવિંદ દોનો ખરે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કે ગોવિંદ દિયો બતાય. ગુરુ સિવાય ગોવિંદની ઓળખાણ થાય એવી નથી. અને આ ગોવિંદની ઓળખાણ કરવા માટે આ માણસનો અવતાર મળ્યો છે. અને જો આ કામ આપણે પૂર્ણ કરશું તો આપણો અવતાર લેખે લાગશે. કારણ કે સંતોએ ગેરંટી મારી છે કે ભક્ત બીજ પલટે ને યુગ જાય અનંત, ઊંચ નીચ ઘેર અવતરે તો સંતનો સંત. ભક્તનું બીજ બની જવું પડે. ભક્તિ કરીએ એટલે ભક્તના બીજ બની જઈએ, અને ભક્તના બીજ બની તો મહાપુરુષો કહે છે કે માણસનો અવતાર મળવાની ગેરંટી છે. ગમે આ મકાન તૈયાર હોય અહીંયા વાસ્તુ લઈ લેવાનું, પણ માણસનો અવતાર મળે ને મળે. બોલો સદગુરુ દેવની જય.